નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। આજે કરણજીના અવસાન પછી પહેલીવાર કાજલબેન વિડીયોમાં દેખાયા। તમને દેખાડો એ વિડીયો જુઓ। તમે વિડીયોમાં સરગાસન જઈને વિડીયો ઉતારવામાં આવે છે, એટલા માટે આ તમને વિડીયો હું બતાવું છું। કાજલબેન ફાઇનલી મિત્રો તમે કાજલબેનનો વિડીયો જોઈ લીધો હશે અને કાજલબેનની શું હાલત છે તમે જોઈ લીધી। પહેલાં જેવા કાજલબેન થોડા પણ દેખાતા નથી, કારણ કે કાજલબેનને હાલત જોઈને જ લાગે છે કે કાજલબેન હવે પહેલાં જેવા રહ્યા નથી, કારણ કે કરણજીના અવસાન પછી તેમના ઉપર દુઃખનું વાદળ તૂટી પડ્યું છે અને હવે ફાઇનલી કાજલબેન બસ આવા દુઃખોમાં જ રહેશે, કારણ કે કરણજી સિવાય તેમની દુનિયામાં કોઈ હતું જ નહીં અને કાજલબેન સિવાય તેમને કોઈ ખુશ રાખી પણ ના શકે, કારણ કે ઘરના તો ખુશ રાખવાની કોશિશ કરે પણ કાજલબેનને તો કરણજીની યાદ આવવાની જ છે અને કાજલબેન હંમેશા દુઃખી જ રહેશે। તો મિત્રો દિવ્યાંશ પણ એટલો જ દુઃખી રહેતો હશે, તે પણ તમે વિડીયોમાં જોવા પણ મળ્યું હશે અને હવે કાજલબેન અને દિવ્યાંશનું શું થશે તેની હવે કોઈને ખબર નથી અને આપણા વિડીયો જોવાવાળા મિત્રોને હું આમ જ કહું છું કે મિત્રો બને તેટલો મારો વિડીયો શેર કરજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી મારો વિડીયો તમારી ચેનલ પર પહેલાં આવી શકે અને મારો બીજો વિડીયો જોવા માટે તો સબસ્ક્રાઈબ કરવું જ મિત્રો। તો જય માતાજી, જય ઠાકોર સમાજ।